સુરત અને સુરતનું રાજકારણ હાલ ગરમાયેલું છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનું એક એવું નિવેદન સામે આવ્યું છે કે જેણે આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓ પર અનેક સવાલો ઊભા કર્યા છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરતમાં ખાડીપુર આવ્યું ને ત્યારબાદ અનેક જગ્યાઓએ પાણી ભરાઈ ગયા। આ આખી બાબતને લઈને હવે નવો જ વિવાદ શરૂ થયો છે। ખાસ કરીને હવે અહીંયા વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીની એન્ટ્રી થાય છે અને કુમાર કાનાણી દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓ પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। ખાસ કરીને સુરતના ખાડીપુરની જો વાત કરીએ તો જ્યારથી જ આખી પરિસ્થિતિ સર્જાઈ છે, સુરતમાં આપણને બધાને ખબર છે કે સતત વરસાદ વરસ્યો ને ત્યારબાદ અનેક જગ્યાઓએ પાણી પણ ભરાઈ ગયા હતા, અનેક લોકોને મોટા પાયે નુકસાન પણ ગયું અને આખી બાબતને લઈને હવે ક્યાંક ને ક્યાંક વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા એવા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ એમને ફોન કરે છે અને ફોન કરીને એમને ટોર્ચર કરવામાં આવી રહ્યા છે, લોકોને લઈને કામ નથી કરતા એવી પણ વાત કરવામાં આવી રહી છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે સૌપ્રથમ કુમાર કાનાણી દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ। સૌ નાગરિકોને મારા જય શ્રી કૃષ્ણ। 2 દિવસથી મારો એક વિડીયો વાયરલ થઈ ગયો। પાણીના પંપ બાબતનો મારો વિડીયો છે। વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો ઉડાવ જવાબ। વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અસંવેદનશીલ આવા અખબારોમાં સમાચાર, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ। મને એવું લાગ્યું કે મારે જનતાની સમક્ષ મારી વાત મૂકવી જોઈએ અને એટલા માટે આજે આ વાત તમારી સામે હું મૂકી રહ્યો છું। 7 તારીખે 7 જુલાઈ 2026ના રોજ સુરત અને સુરત જિલ્લાની અંદર ખૂબ વરસાદ થયો। સવારથી વરસાદ ચાલુ હતો, ગતિ ધીમે ધીમે વધતી ગઈ। બપોરે ખૂબ વરસાદ પડ્યો। મેં મારા કોર્પોરેટરો, મારા બોર્ડ પ્રમુખો, સંગઠનના લોકોને ફોન કરીને કીધું કે વરસાદ ખૂબ છે, પાણી ભરાયા છે। બધા પોતપોતાની 5-5, 6-6 વ્યક્તિની ટીમ બનાવી અને રોડ પર જાઓ, જ્યાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં લોકો તમે પહોંચો અને લોકોને કેવી રીતે મદદ થાય એના પ્રયાસો કરો। અધિકારીને બોલાવો, સાથે રાખી કામમાં લાગો। હું પણ ઘરેથી નીકળ્યો। પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી, રોડ ઉપર પાણી ભરાયા હતા। લોકો વરસાદનું પાણી અને વરસાદનો માહોલ જોવા માટે, માણવા માટે લોકો ખૂબ મોટી સંખ્યામાં રોડ પર ઉતરી પડ્યા હતા। લોકો ધંધાઓથી છૂટા પડ્યા હતા। ઓફિસો, ફેક્ટરીઓ બંધ કરીને વરસાદને કારણે જલ્દી ઘરે પહોંચી જઈએ એના પ્રયાસો કરવા માટે લોકો એક સાથે છૂટીને ઘરે જવા નીકળ્યા હતા। ટ્રાફિક જામ થયું હતું, લોકો ગાડી ચાલતી પણ નહોતી પાણીની અંદર। એવા સમયમાં હું ચાલતો સરસ્વતી સર્કલ પહોંચ્યો। ત્યાં મારા કાર્યકર્તાઓ અને સોસાયટીના યુવાનો એક ટોળું ઊભું। જે લોકોની ગાડી પાણીની અંદર બંધ પડતી હતી એ લોકોને, ટુ વ્હીલરોને ઊંચી કરી પાણી કાઢી અને ચાલુ કરવાના લોકો પ્રયાસ કરતા હતા। એ દરમિયાન મને એક ફોન આવ્યો। નાના વરાછા વંદનામાંથી હું બોલું છું, વંદના સોસાયટીમાંથી। તમે તાત્કાલિક અહીંયા આવો, તમે ક્યાં છો? મેં કીધું સરસ્વતી સર્કલ ઊભો છું, પણ વંદના તો હું પહોંચી શકું એ પરિસ્થિતિમાં નથી, ગાડી ચાલે એમ નથી। ચાલવામાં 3 કિલોમીટર દૂર વંદના થાય છે। તમારે કામ શું છે બોલો, હું ફોનથી કામ કરું, તમારે શું તકલીફ છે? તો કે અહીંયા પાણી ભરાયા છે। મેં તો ક્યાં પાણી ભરાયા છે? ઘરમાં આવી ગયા પાણી? તો કે ના। તો મેં તો સોસાયટીમાં પાણી આવી ગયું? તો કે પાણી ભરાયા છે। મેં એને કીધું કે ભાઈ રોડ ઉપર તો બધે જ પાણી ભરાયા છે, તમારા ઘરમાં કે સોસાયટીમાં પાણી ભરાયું હોય તો તમે વાત કરતા, એટલે ગમે તેમ તમે કેમ મત માગવા તો આવો છો, અત્યારે કેમ ના આવી શકો? ચૂંટણીમાં તો બધા આવો છો। ગમે તે ભાષામાં એમણે વાત શરૂ કરી। એટલે મેં કીધું કે સારું ભાઈ, હું હમણાં તમારી પાસે આવું છું। મેં અધિકારીને ફોન કર્યો। મેં કીધું મને કોઈ એવું વાહન આપો, ટ્રેક્ટર કે ડમ્પર, કે જે વાહન ઊંચું હોય, પાણીમાં ચાલી શકે, હું લોકો પાસે પહોંચી શકું।
અધિકારીએ મને કીધું હું વ્યવસ્થા કરીને દઉં છું. એ દરમિયાન મને એક બીજો ફોન આવ્યો કે મિની બજારની અંદર એક ઝાડ પડ્યું છે, 5 લોકો દટાયા છે, દબાયા છે. એટલે મેં મારા નાના વર્ષના કાર્યકર્તા ભવાનભાઈ કુકડિયા, મારા મહામંત્રી છે, સતીશભાઈ ચીકવાણી અમારા કાર્યકર્તા, તેને મેં ફોન કર્યો કે તમે વંદનામાં પહોંચો, ત્યાં લોકોના ફોન આવે છે, શું તકલીફ છે, જે કંઈ તકલીફ હોય એમાં તમે મદદરૂપ થવાના પ્રયાસ કરો. હું મિની બજાર ઝાડ પડ્યું છે ત્યાં જાઉં છું. હું મારા કોર્પોરેટર મહેન્દ્રભાઈ દેસાઈ અને વિક્રમભાઈ દેસાઈ મારા કાર્યકર્તા ટીમ સાથે હું મિની બજાર પહોંચું છું. 5 લોકો દટાયા છે અને કાઢવાના અમે પ્રયાસો કર્યા. 3 લોકોને અમે જીવિત બહાર કાઢી શક્યા, 2 લોકોને અમે ન કાઢી શક્યા, મૃત્યુ થઈ ગયા. વંદનાની અંદર નથી ઘરમાં પાણી, નથી સોસાયટીમાં પાણી, રોડ પર પાણી છે. મિની બજારમાં મોટું ઝાડ પડ્યું છે, 5 લોકો દટાય છે. વંદનામાં મેં મારા કાર્યકર્તાને મોકલ્યા. હું મિની બજાર ગયો, લોકોને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો. મેં ખોટું શું કર્યું છે? મેં શું ખોટું કર્યું છે? આવો જ એક બીજો ફોન, હું જ્યારે ઝાડ પાસે ત્યાં કપાવીને લોકોને કાઢવાનો પ્રયાસ કરતો હતો, એ ગણેશ કોલોનીમાંથી મને એક ભાઈનો ફોન આવ્યો. હું રામાણી બોલું છું. મેં કીધું બોલો ભાઈ, તો તમે ક્યાં છો? મેં કીધું અહીંયા મિની બજારમાં ઝાડ પડ્યું છે, લોકો દબાય છે, ત્યાં છું, અહીંયા આવો તમે. મેં કીધું શું કામ છે તમારે ત્યાં? તો કે રોડ ઉપર પાણી ભરાય છે. મેં કીધું ઘરમાં પાણી ઘૂસ્યા છે? ક્યાં પાણી છે? દુકાનોમાં પાણી ઘૂસ્યા છે? ના, રોડ ઉપર પાણી છે. તમે શું કરો છો? મેં કીધું હું અહીંયા ઝાડમાં લોકો દબાય છે ત્યાં હું મહેનત કરું છું. તો એનો પણ એક જ મત માગવા આવું છું ત્યારે બધી મોટી મોટી વાતો કરો છો. મત માગવા ચૂંટણીમાં આવો ત્યારે તમે બધી વાતો અલગ કરો, અત્યારે અલગ વાતો કરો છો. ગમે તેવી ભાષામાં વાત શરૂ કરી. મેં એનો ફોન કાપી નાખ્યો, મેં વાત ના કરી. હું મારા કામમાં લાગ્યો. બધા જ લોકોને ઝાડને નીચેથી કાઢીને મારી સાથે પીએ અને એની ટીમ હતી, એમને ડેડ બોડી સોંપી. એ લોકો હોસ્પિટલ લઈ અને એના વાલીઓનો સંપર્ક કરવા માટેનો પ્રયાસ કર્યો. એ દરમિયાન અમારા કોર્પોરેટ ઉપર એક બીજો ફોન આવ્યો કે ફૂલપાડા ગીતાનગરની અંદર લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે, ત્યાં પંપ મૂક્યો છે, પંપ બંધ થઈ ગયું. બીજો પંપ અમને મળતો નથી, તમે તાત્કાલિક અહીં આવો. હું મારા કોર્પોરેટરો સાથે ગીતાનગર ગયો. ત્યાં જઈને મેં જોયું લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. અધિકારીઓ બોલ્યા. મેં એને તાત્કાલિક કીધું કોઈ પંપની વ્યવસ્થા કરો. ત્યાં એક પંપની વ્યવસ્થા કરી, પંપ ચાલુ કરી, પાણી ખાલી કરવા માટેનો અમે પ્રયાસો કર્યા, શરૂ કર્યા. ત્યાંથી નીકળીને અમે પછી નક્કી કર્યું કે હવે હીરાબાગ બાજુ જ્યાં પાણી હોય ત્યાં આપણે આંટો મારવો જોઈએ. એટલા માટે ગીતાનગરથી નીકળી અમે હીરાબાગ બાજુ અમે કોર્પોરેટર અને અમારી ટીમ સાથે હું નીકળ્યો. એ દરમિયાન મને એબીપી અસ્મિતાના રિપોર્ટર અમદાવાદથી કુશાંત સોની સુરત આવ્યા હતા. એમનો મને ફોન આવ્યો કે કુમારભાઈ, હું અમદાવાદથી રિપોર્ટિંગ માટે વરાછા આવ્યો છું, મારે તમારું કામ છે, માહિતી જોઈએ, તમે ક્યાં છો? મેં કીધું હીરાબાગ ઉભો છું. એ હીરાબાગ આવ્યા, મારી પાસે એને માહિતી લીધી, મારું ઇન્ટરવ્યૂ લીધું, મેં ઇન્ટરવ્યૂ આપ્યું. એ દરમિયાન અમારા મહેન્દ્ર દેસાઈ કોર્પોરેટ ઉપર મેયરશ્રીનો ફોન આવ્યો કે તમે લોકો ક્યાં છો? હું વરાછામાં આવું. મેં કીધું મેં હીરાબાગ ઊભા હતા. મેયર હીરાબાગ આવ્યા, મેયર સાથે મેં ચર્ચા કરી. એટલે કે મેં અમને વાત કરી કે વાલમનગર બાજુ જે કંઈ પાણીઓ ભરાય છે તે પાણીનો વધારો થઈ રહ્યો અને લોકો ત્યાં ફસાયેલા. આપણે ત્યાં હોડીની વ્યવસ્થા કરીને આપણે ત્યાં જવું જોઈએ. હું, મેયર, કોર્પોરેટર, અમારી ટીમ કાર્યકર્તાની અમે વાલમનગર જવા માટે નીકળ્યા. એ દરમિયાન આ જે વિડીયો વાયરલ થયો છે એ ઈશ્વર પેલેસ અને સોમનગર સોસાયટીના એપાર્ટમેન્ટમાંથી મને ફોન આવ્યો કે તમે ક્યાં છો? મેં કીધું હું વાલમનગર બાજુ જાઉં છું, ત્યાં લોકો પાણીમાં ફસાયા. મને એમણે કીધું કે તમે અહીંયા આવો. મેં કીધું શું કામ છે તમારે, મને કહો. હું વાલમનગર જઈ રહ્યો છું, એવું કાંઈ જરૂરી કામ હતું ફોન પરથી? તો કે અહીંયા અમારે પાવર નથી. મેં કીધું તમારા ઘરમાં પાણી ઘૂસ્યા છે, રોડ ઉપર પાણી છે, તકલીફ શું છે? કે અમારે અહીંયા પાવર નથી, પાવરની વ્યવસ્થા તમે કરો. મેં કીધું સારું, ટોરેન્ટ કંપનીમાં હું વાત કરી અને તમને હું ફોન કરું છું. એટલે ગમે તે ભાષામાં એમણે વાત મારી સાથે શરૂ કરી. એટલે મેં એમનો ફોન કાપી નાખ્યો. એવા એણે 4-5 ફોન મને કર્યા. મને ખબર હતી એ લોકો રેકોર્ડિંગ કરવા માંગે છે, એટલે મેં એના ફોન ના પાડ્યા. પણ મેં મારા કોર્પોરેટર હંસાબેન ગજિયારા એમને ફોન કરીને કીધું કે તમે સોહમનગર પહોંચો, ત્યાં લોકોના બહુ ફોન આવે છે, ત્યાં શું તકલીફ છે, શું મુશ્કેલી છે, ત્યાં જઈ અને મને તમે ફોન કરો.
હંસાબેન ગજેરા ત્યાં પહોંચ્યા. ત્યાંથી મને એને ફોન કર્યો કે અહીંયા ઈશ્વર પેલેસની અંદર બેઝમેન્ટની અંદર ટોરેન્ટ કંપનીનું ટ્રાન્સફોર્મ છે, ત્યાં પાણી ભરાય છે અને પાણી ભરાવાને કારણે ટોરેન્ટ કંપનીએ પાવર બંધ કર્યો છે. એટલે ટોરેન્ટ કંપનીએ આ લોકોને એવું કીધું છે કે તમે પાણી ખેંચીને પાણી ખાલી કરો તો અમે પાવર શરૂ કરીએ. એટલે આવો પ્રોબ્લેમ છે. એટલે મેં હંસાબેન ગજેરા અમારા કોર્પોરેટરને એવું કીધું કે મશીનની વ્યવસ્થા કરવા માટેનો હું પ્રયત્ન કરું છું, તમે લોકોને જવાબ આપી દો કે અમે પ્રયાસો કરીએ છીએ. હંસાબેનને એમને જવાબ આપ્યો, પણ એ લોકોએ અમારા કોર્પોરેટર હંસાબેન ગજેરાને જેમ ચોર પકડાયો જેમ બેસાડી દે ને એમ ત્યાં અમને બેસાડી દીધા કે પંપ નહીં આવે, કામ નહીં થાય તો અહીંથી તમારે નીકળાશે નહીં, જવા બેસી જાઓ. અહીં ટોળાએ ભેગા થઈને એમને ત્યાં બેસાડી દીધા. હંસાબેનનો મને ફોન આવ્યો કે આ લોકોએ આવી જબરજસ્તી મને અહીંયા બેસાડી દીધી છે, જવા દેતા નથી. એટલે મેં એને કીધું કે કંઈ વાંધો નહીં, તમે બેસો, હું પંપની વ્યવસ્થા કરું. એ દરમિયાન એ ભાઈએ એના હાથમાંથી ફોન ઝૂંટવી લીધો અને ગમે તે ભાષામાં વાત મારી સાથે છે, ત્યાં પણ મતની વાત શરૂ થઈ. એટલે મને એવું લાગ્યું કે આ લોકો હવે રેકોર્ડિંગ વિડીયો કરવા માંગતા હોય એવું મને લાગ્યું. એટલે મેં એની સાથે શાંતિની વાત, પણ એ બેફામ વાત કરવા લાગ્યા. એ બેફામ કરેલી વાત એને રેકોર્ડિંગ ના થઈ અથવા તો રેકોર્ડિંગ કાપી નાખ્યું, પણ મેં જે જવાબ આપ્યો એમણે રેકોર્ડિંગ કર્યું, એનો વિડીયો ઉતાર્યો અને એ વિડીયો આજે વાયરલ કર્યો છે. દુઃખ સાથે કહેવું પડે મારે કે 12:30 વાગે, રાતના લગભગ 12:30-1 વાગે મેં પંપની વ્યવસ્થા કરી અને પંપની વ્યવસ્થા કરી અને ઈશ્વર પેલેસ સોહમનગરની અંદર મેં પંપ ત્યાં મોકલ્યો. અમારા હંસાબેન ગજેરા અમારા કોર્પોરેટર ત્યાં હાજર હતા. પંપ આવ્યા પછી પણ લોકો એમને જવા ન દીધા કે પંપ ચાલુ થાય તો જ ત્યાં જવાનું છે. રાત્રે 3 વાગે હંસાબેન ગજેરાને એમને છૂટા કર્યા. આવી પરિસ્થિતિની અંદર હું જ્યાં લોકો વાલમનગરમાં ફસાયા હતા, લોકોના જીવ જોખમમાં હતા, હોડી લઈને વ્યવસ્થા કરીને અમે ત્યાં જતા હતા, હું અને મેયર. અહીંયા ફક્ત પાવર નહોતો, ઘરમાં પાણી નહોતા, રોડ ઉપર પાણી નહોતા ભરાયા, ફક્ત એનો પાવર નહોતો, ફક્ત પાવર. છતાં પણ મારા કોર્પોરેટર મેં ત્યાં મોકલ્યા અને એને ત્યાં બાંધમાં પકડીને એને બેસાડી દીધા. હું વાલમનગરમાં લોકોને બચાવવા ગયો. મેં સોહમનગરમાં પાવર નહોતો ત્યાં મેં મારા કોર્પોરેટરને મોકલ્યા. ખોટું શું કર્યું? અમે ખોટું શું કર્યું છે? અમે વાલમનગરમાં ગયા, વાલમનગરમાં અમે હોડીની વ્યવસ્થા કરી, જે દુકાનમાં લોકો ફસાયા હતા એને બહાર કાઢ્યા. ફાયરના માણસો, ફાયર બ્રિગેડના લોકોને અમે ત્યાં ગોઠવા, એક હોડી ત્યાં ગોઠવી અને લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. બીજા શ્રદ્ધા રો હાઉસની પાસે સ્વામિનારાયણ નગર એમડી પાર્કની અંદર ઘરમાં પાણી ઘૂસ્યા હતા. એક બીજી હોડી લઈ હું અને મેયર અમે શ્રદ્ધા રો હાઉસ પહોંચ્યા. ત્યાં અમે પાણીમાં ઉતર્યા. ત્યાં એક ભાઈ પાણીમાં ફસાતા શ્રદ્ધા હાઉસમાં જતા માટે, પણ એના ઘરે જઈ ના શક્યા, પાણીમાં ફસાઈ ગયા. એમને અમને બચાવી, અમે હોડીમાં બેસાડી અમને ઘરે પહોંચાડ્યા. અમે એમડી પાર્ક અને સ્વામિનારાયણ નગરની અંદર જવાનો, વાલમનગરની અંદર હોડી ફાયરના લોકોને વ્યવસ્થા કરી અને હું અને મેયર એમડી પાર્ક અને સ્વામિનારાયણ નગર સોસાયટી અંદર ખૂબ પાણી ભરાયા છે, ઘરમાં પાણી ઘૂસી ગયા છે. ને એટલા માટે હું મેયર એક હોડી લઈ અને એબીસી સર્કલ શ્રદ્ધા હાઉસ પાસે અમે પહોંચ્યા. પાણીમાં હોડી ઉતારી. શ્રદ્ધા હાઉસમાં જતા એક ભાઈ વચ્ચે ફસાયા હતા, પોતાના ઘરે જઈ નહોતા શીખ્યા. એ ભાઈને અમે હોડીમાં બેસાડી એમના ઘરે પહોંચાડ્યા. ત્યાંથી અમે એમડી પાર્ક અને સ્વામિનારાયણ નગરની અંદર જવાનું હતું. વચ્ચે ખાડી ક્રોસ કરવાની હતી, પણ ખાડીમાં પાણીની રફતાર ખૂબ તેજ હતી, એટલે અમારી હોડી ખેંચાય. ફાયરના લોકોએ એમને ના પાડી કે આ સાહસ ન કરે, ખૂબ તેજ પાણી જાય છે અને હોડી ખેંચાય છે, એટલે અમે ત્યાંથી પાછા આવ્યા. 7 તારીખે અમે જે પ્રયાસો કર્યા છે, બાપા સીતારામમાં પાણી ભરાયું, ત્યાંથી ફોન આવ્યો. મેં મારા કોર્પોરેટર મહેશભાઈ કાકડિયાને, હરિભાઈ કાકડિયાને બાપા સીતારામમાં મોકલ્યા. મેં ત્યાં પાણી ભરાય છે, શું મદદ થઈ શકે તમે ત્યાં જાઓ. ત્યાં મારા કોર્પોરેટર ગયા, ફૂડ પેકેટની વ્યવસ્થા કરી. 11:30 વાગ્યા સુધી મારા કોર્પોરેટરો ત્યાં બાપા સીતારામ સોસાયટીમાં રહ્યા અને ત્યાંથી વિડીયો બનાવ્યો આપના લોકોએ. અહીંયા કોઈ આવ્યું નથી. છગનભાઈ કરીને ભાઈ ઇન્ટરવ્યૂ આપ્યું, કોઈ દેખાયા નથી, કોઈ આવ્યું નથી.
એટલે 7 તારીખે આખો દિવસ અને આખી રાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાણીમાં રહીને લોકોને મદદ કરવાનો પ્રયાસ કર્યો. અને આપના લોકો અમને ફોન કરી કેવી રીતે રેકોર્ડિંગ કરવું, ટોળા કરીને કોર્પોરેટર કે ધારાસભ્ય જાય તો કેવી રીતે એના હુરિયા બોલાવવા, કેવી રીતે એના વિડીયા બનાવવા, કેવી ઉગ્ર રજૂઆતો કરવી, એનું પ્લાનિંગ કર્યું. અમે પ્લાનિંગ કર્યું લોકોને બચાવવાનું, એને વિડીયા બનાવ્યા, એને પ્લાનિંગ કર્યું ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદનામ કરવાનો. આ સમય ખૂબ કપરો હતો, સમય ખૂબ ખરાબ હતો. અમે રાજકીય પાર્ટીના લોકો છીએ, તમે પણ રાજકીય પાર્ટીના લોકો, અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ, તમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છો, તમે માજી કોર્પોરેટર છો, તમે હોદ્દેદારો છો. ચૂંટણીમાં અમે મત માગ્યા છે, તમે પણ મત માગ્યા છે, લોકોએ તમને પણ મત આપ્યા છે, લોકોએ અમને પણ મત આપ્યા છે. તમને ઓછા આપ્યા, અમને વધુ આપ્યા, અમે જીત્યા છીએ. પણ ફરજ તો સૌની બને છે, અમારી એકની પણ તમારી પણ ફરજ બને છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની ફરજ નિભાવતો હતો. તમે આખો દિવસ ને આખી રાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એના ચૂંટાયેલા પ્રતિનિધિના કેમ રેકોર્ડિંગ થાય, કેવી રીતે એના વિડીયો ઉતારાય, કેવી રીતે એના હુરિયા બોલે, એનું પ્લાનિંગ કર્યું. આ સમય લોકોને મદદ કરવાનો હતો. આવી હલકી રાજનીતિ કરવાનો સમય નથી, હલકી રાજનીતિ કરવાનો સમય નથી. અત્યારે લોકોને મદદ, અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામે લાગ્યા, તમે પણ કામે લાગો, લોકોને મદદ કરો, ઝડપથી લોકો બહાર નીકળે એના પ્રયાસો કરીએ. હલકી રાજનીતિ કરવી હોય તો આવજો ચૂંટણીના મેદાનમાં, કરીશું રાજનીતિ. અમે તમારા મુદ્દા લઈને આવજો, અમે જવાબ આપીશું. જનતા નક્કી કરશે, લોકો નક્કી કરશે, કોણ કેવા છે એ પ્રજા નક્કી કરશે. એ તમારે મારે નક્કી નથી કરવાનું. અને પાણી ઉતરી ગયું. ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા સફાઈ કામદાર સાથે ટીમ બનાવી અને લોકોને રોડ ઉપર સોસાયટીની અંદર સફાઈ કરવામાં લોકો કામે લાગ્યા. ભારતીય જનતા પાર્ટીની ટીમ સફાઈના કામમાં લાગી અને આમ આદમી પાર્ટીની ટીમ ફોટા પાડવા, કચરાના ઢગલાના પાણીના ફોટા પાડવા, એના 10-15 ઓળખીતા લોકોને ભેગા કરવાના, એને ત્યાં ઊભા રાખે. હું તમને આવા સવાલ પૂછીશ, તમારા આવા જવાબ આપવાના, બધું શીખવાડવામાં આવે, વિડીયા બનાવે. મંજુબેન અહીંયા કોઈ આવ્યું હતું કે મંજુબેન જોર જોરથી રાડ્યું નાખે, ચૂંટણીમાં મત માગવા આવ્યા હતા, અત્યારે કોઈ દેખાણા નહીં, આવી મોટી મોટી વાતો કરે. ગીતાબેન તમારે કેટલું નુકસાન છે? ગીતાબેન કે લાખોનું નુકસાન થયું છે, અહીંયા કોઈ આવ્યા નહીં, અમારે 1000 રૂપિયા જોતા નથી, તમે કોઈ અહીંયા આવતા નહીં. આવું બધું શીખવાડી, મહેનત કરી, વિડીયા ઉતારવા, વિડીયા મૂકવા. શું આવી હલકી રાજનીતિ કરવાની છે? આવી હલકી રાજનીતિ કરવાની છે? મિત્રો, આજે હું મારા 30 વર્ષના જીવનની અંદર મને જે મારા દિલમાં જે રંજ છે ને, એ વાત આજે હું તમારી સમજ કરવા માંગુ. 2006નું પૂર, આખું સુરત પાણીમાં ડૂબી ગયું હતું. કતાર ગામ, સમસ્ત પાટીદાર સમાજની વાડી, એની પાછળ મોહનદીપ સોસાયટી, મારી દીકરી ત્યારે સિંગલ મકાન, માળ વગરનું સિંગલ ઘર છે. અને એ માળ વગર ઘરની અંદર મારી દીકરી 2 દિવસ ફસાણી. માળ ઉપર અગાસી ઉપર પ્લાસ્ટિક બાંધીને મારી દીકરીનું કુટુંબ રહ્યું. મારા વિસ્તારમાં હું અને કાંતિભાઈ બંને ત્યારે કોર્પોરેટર હતા, અત્યારે અમે બંને ધારાસભ્ય છે. 20 ફૂટ પાણી મારા વિસ્તારની અંદર. અશ્વની કુમાર મોદી બોલે, રાત ને દિવસ અમે ઓડી લઈને ત્યારે લોકોને બહાર કાઢ્યા. પાણી, દૂધ, ખાવાનું, અમે 2 દિવસ ત્યાં રહ્યા. પાણી ઉતર્યું, અમે સફાઈ કરી, 5 ફૂટ કાદવ, રાત ને દિવસ સફાઈ કરી. સાહેબ, દુઃખની વાત એ છે, હું મારા વિસ્તારમાં લોકોની સેવામાં રહ્યો, મારી દીકરીને ઘરે હું જઈ રહ્યા છું. આ મારા દુઃખની દિલની વાત છે. એટલા માટે લોકોની દિલની મેં સેવા કરી છે. આખા ગુજરાતની જનતા જાણે છે હું કેવી લોકોની સેવા કરું છું. મારા રાજકીય જીવનની કારકિર્દી ડર રાખ્યા વગર, મંત્રી પદની આશા રાખ્યા વગર, ટિકિટની આશા વગર, એની ચિંતા કર્યા વગર મારી પ્રજાની ચિંતા કરી છે, મારા લોકોની ચિંતા કરી છે. અને આવા લોકો હલકી રાજનીતિ કરી. મારા સાહેબ, જેટલા લોકોના કામ માટે, લોકોના પોતાની તકલીફ માટે ફોન નથી આવ્યા, એટલા ફોન અને વિડીયા મારા ઉતારવાના પ્રયાસો આપ લોકોના સમર્થકોએ કર્યા છે. વિડીયો શૂટિંગ કર્યા છે અને એવી રીતે મને ટોર્ચરિંગ કર્યું છે, એવી રીતે મને મારી ઉપર ફોન વ્યવહાર રાતને દિવસ કર્યા છે કે હું ઉશ્કેરાઈ જાઉં અને એનું રેકોર્ડિંગ થાય. અને આખી રાત પ્રયાસો કર્યા છે. અને એટલા માટે આ જનતાની સમક્ષ મેં મારી વાત મૂકી છે. અને કોણ સારું છે, કોણ કેવું છે, એ મારે નક્કી નથી કરવું. મારે કોઈનું સર્ટિફિકેટ આપવાનું નથી જતું. મારે મારી જનતાનું સર્ટિફિકેટ જે છે, હું કેવો છું. અને આ અનુભવ મને જે કંઈ થયો છે,
આ રાજનીતિની અંદર જે હલકી કક્ષાની રાજનીતિ આપના લોકો કરી રહ્યા છે, અને એટલા માટે આ વાત મેં લોકોની સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ટીમ લોકોની સેવા માટે હંમેશા તત્પર છે અને રહેશે. એને જે કંઈ રેકોર્ડિંગ કરવો હોય કરે, જે કંઈ વિડીયો મારા ઉતારવા હોય ઉતારે, પણ હું લોકોની સેવામાં પાછી પાની કરવાનો નથી. ધન્યવાદ. ભારત માતા કી જય. જય શ્રી કૃષ્ણ. તમે અહીંયા કુમાર કાનાણીને સાંભળ્યા અને તેમના દ્વારા સીધા જ આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર લગાવવામાં આવી રહ્યા છે. તેમને આખી રાત ફોન કરીને ટોર્ચર કરવામાં આવી રહ્યા છે, એવી પણ વાત અહીંયા કરવામાં આવી છે. અને હવે આ જે આખો વિવાદ સામે આવ્યો છે એને લઈને જો વધુમાં ચર્ચા કરવા જઈએ તો એક તરફ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એમની વાત સ્વાભાવિક પણ છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી સુરતમાં ભાજપ જ સત્તામાં છે. બીજી તરફ ભાજપ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ ખોટા આક્ષેપ કરી રહ્યા છે અને એની અંદર જ હવે આખો જે નવો વિવાદ ઊભો થઈ ગયો છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.